જૂનાગઢના ગિરનાર પર્વત પર દારૂ અને નોનવેજ પાર્ટીનો મામલો સામે આવ્યો હતો અને આ વિવાદ મુદ્દે એસડીએમ ચરણસિંહ ગોહિલ ગિરનાર ખાતે પહોંચ્યા। જે જગ્યાએ પાર્ટીનું આયોજન કરાયું હતું તેની મુલાકાત લીધી। માં અંબાના શક્તિપીઠ ખાતે હાથ ધરી સઘન તપાસ। સીસીટીવી ચેક કરીને વાયરલ વિડીયો મુદ્દે તપાસ કરવામાં આવશે। તો પાર્ટીનો વિડીયો વાયરલ થતા મંદિરનો વહીવટ તંત્રને સોંપવામાં આવ્યો છે। તો થોડા દિવસ અગાઉ ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં જ દારૂ અને નોનવેજ પાર્ટી થઈ હોવાનો આરોપ લાગ્યો હતો અને આ પાર્ટીનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો। જે બાદ સઘન તપાસ હાથ ધરાઈ, જેમાં પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા પૂજારી સહિત મંદિરના કર્મચારીઓ અને સહાયક સ્ટાફના કુલ 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો હતો અને હજુ આ મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ હાલ એસડીએમ અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। વિજય, જણાવશો કે ગિરનાર પર્વત પર દારૂ અને નોનવેજ પાર્ટી મામલે કાર્યવાહી અત્યાર સુધી ક્યાં પહોંચી? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ જે કથિત જે વિડીયો જે વાયરલ થયો હતો, જે વિડીયામાં નોનવેજ અને દારૂની જે પાર્ટી છે તે વિડીયો જે વાયરલ થતા સ્થાનિક અને તમામ જે ધાર્મિક લોકો જે આસ્થાનું કેન્દ્ર છે તેમની લાગણી દુભાણી હતી। ખાસ કરીને જણાવી દઉં તો આજે જ્યારે એસડીએમ દ્વારા આ જે 26 લોકોને અહીંયા તેમની ઓફિસે પણ બોલાવવામાં આવ્યા છે, તેમનું નિવેદન લેવામાં આવશે। બીજી તરફ જે એસડીએમ જે વહીવટદાર છે તેઓ ગિરનાર પર્વત ઉપર જઈ અંબાજી માના મંદિર ઉપર તમામ જે છે તે ચેકિંગ પણ કરવામાં આવ્યું છે, સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને પંચરોજ કામ કરવામાં આવ્યું। પંચરોજ કામ કર્યા બાદ હાલ જ્યારે એસડીએમ પ્રાંત અધિકારી છે તેમની ઓફિસે પહોંચ્યા છે અને 26 લોકોને જે નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે, જેમાં જે 11 સસ્પેન્ડ કરેલા છે તેઓને પણ બોલાવવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે હાલ રજાનો દિવસ છે રવિવારનો, તો પણ પ્રાંત અધિકારી તેમની ઓફિસે તેમનું પૂછપરછ કરશે અને તમામ બાબતે તેમનું નિવેદન પણ લેશે અને ત્યારબાદ જે પ્રાંત અધિકારી વહીવટદાર છે તેઓ એમની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવાની થશે, જે વિડીયો છે તેની પુષ્ટિ કરવામાં આવશે કે કોણ હતા, કોના દ્વારા કરવામાં આવ્યું, આ તમામ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે જે એક પ્રેસ કોન્ફરન્સ રાખીને તમામ વિગત આપવામાં આવશે। જી બિલકુલ વિજય, માહિતી બદલ આપનો આભાર।